હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એકદમ મજામાં છો? હું છું અશ્વિન રાઠોડ ને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે સોમવાર ને હું જાઉં છું સોમનાથ મહાદેવના દર્શન કરવા કૈલાસ સોમનાથ. હું આજે તમને કરાવવાનો છું સોમનાથ મહાદેવના દર્શન. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો જઈએ આપણે સોમનાથ. તો હાલો મિત્રો, આપણે ભડલી પોગી ગયા છીએ ને આપણે ગાડીમાં પેટ્રોલ પુરાવીને હવે આપણે અહીંથી નીકળશું સોમનાથ જવા માટે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો આંબળી જીવનશાળાનું તળાવ છે અને આખું તળાવ મસ્ત ભર્યું છે. અને અંદર બોટ પડી છે અને એકદમ જામો છે અહીંયા. પણ અહીંયા તો આપણને કોણ બોટમાં બેહાડે? મિત્રો, હું પહોંચી ગયો છું કૈલાસ સોમનાથ અને અહીંયા પહેલા આપણે સારી જગ્યાએ ગાડી પાર્કિંગ કરી દેવી. અને હું જ્યાં સુધી ગાડી પાર્ક કરું ત્યાં સુધી તમે લાઈક કરી દો વિડીયોને. અને જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો આપણે પહેલા ગાડી પાર્કિંગ કરીએ. હર હર મહાદેવ. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ કૈલાસ સોમનાથ અને આપણે ચલો દાદાના દર્શન કરીએ. મહાદેવ. તો મિત્રો, અત્યારે એવું બન્યું કે હું અત્યારે મંદિરના વિડીયો ઉતારવામાં રહ્યો તો અહીંયાનું અન્ન ક્ષેત્ર બંધ થઈ ગયું. એટલે અહીંયાની પ્રસાદી આપણે નહીં લઈ શકીએ. તો કાંઈ વાંધો નહીં, હું લાવ્યો છું ઘરેથી ભેળ. તો આપણે એ ભેળ બનાવીને અત્યારે જમી લઈશું. અત્યારે ભૂખ બહુ લાગી ગઈ છે અને આપણે ઘરેથી ભેળ લાવ્યા છીએ. તો ચાલો જલ્દી ભેળ આપણે તૈયાર કરી લઈએ અને પછી જલ્દી ખાવી.
મિત્રો અહીંયા આપણને આ નવા સબસ્ક્રાઈબર આપણને મળી ગયા છે અને જે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને આપણા વિડીયો પણ એમને જોયા છે. તો હલો મિત્રો, જે મિનળ દેવીની સમાધિ છે ડુંગર ઉપર, ત્યાં હું આવ્યો હતો અને પહેલા અહીંયા એક ભૂલભુલૈયા હતી જે પથ્થરોથી બનાવેલી હતી ગોળ ગોળ, જેમાંથી આપણે ફરી ફરીને બહાર નીકળવાનું, પણ એ કાઢીને અત્યારે અહીંયા કંઈક બનાવવામાં આવે છે. અને આ શું બને છે એ જ્યારે આપણે ફરી વખત આવી ત્યારે જોશું કે અહીંયા શું બનાવે છે. તો મિત્રો, મારી પાછળ આ તમે જોઈ રહ્યા છો કે પથ્થરને એક પથ્થર ઉપર બીજા પથ્થર ઉપર એવી રીતે ગોઠવવામાં આવ્યા છે. તો એને શું કહેવાય અને એને શા માટે એવી રીતે બનાવવામાં આવે છે, જો તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો. મહાદેવના મંદિરે જે ઇતિહાસ લખ્યો છે કે મંદિરનું નામ સોમનાથ, ઘેલા સોમનાથ અને ઘેલો નદીનું નામ ઘેલો નદી કેમ પડ્યું, તો એ ઇતિહાસ હું થોડોક તમને કહીશ. અને એ ઇતિહાસ આ મંદિરે લખેલો છે અને તેમની સમાધિ પણ છે કે જેણે ઘેલા સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં જે શહીદ થયા છે તે બધાની શહીદની મૂર્તિઓ પણ છે, શહીદ સ્મારક પણ છે. તો અત્યારે હું તમને એમનો ઇતિહાસ થોડોક જણાવીશ. અને જય મહાદેવ. હું અત્યારે બેઠો છું મિનળ દેવીની સમાધિએ સોમનાથ ડુંગરા ઉપર. અને સોમનાથનો ઇતિહાસ કંઈક એવો છે કે જ્યારે 1457માં મોહમ્મદ જાફર નામનો મુસ્લિમ રાજા હતો અને ત્યારે જુનાગઢમાં મહિપાલ અને એની કુંવરી મિનળ દેવી જે શિવ ભક્તિમાં તલ્લીન હતા. અને મોહમ્મદ જાફર જે મુસ્લિમ રાજાથી બચવા માટે તેમને શિવલિંગની સ્થાપના ભૂગર્ભમાં કરી. તો પણ છતાંય મોહમ્મદ જાફરને શિવલિંગની જાણ થતાં તેનો નાશ કરવા માટે સૈન્ય મોકલું. પણ મોહમ્મદ જાફરની દીકરી હુરલ કે જેને મિનળ દેવીને જાણ કરી કે મારા પિતા આક્રમણ કરે છે અને એક સૈન્ય મોકલું છે, તો જ્યારે આવી ખબર પડતા મિનળ દેવી અને ઘેલો વાણિયો બે શિવલિંગની પાલખી લઈને ત્યાંથી નીકળી જાય છે. અને જેમ જેમ આગળ જતા જાય છે તેમ ક્ષત્રિયો અને બ્રાહ્મણો તેમની મદદ કરે છે અને જ્યાં સૈન્ય ભેગું થાય છે ત્યાં તેમની સાથે યુદ્ધ કરે છે અને શિવલિંગની રક્ષા કરે છે. અને આગળ આવતા આવતા 250 કિલોમીટર દૂર આવતા મોઢુકા અને કાળાસર ગામની વચ્ચે એક નદીના કિનારે જે જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવે છે. અને અહીંયા જે સ્થાપના કરવામાં આવી ત્યારે યુદ્ધમાં ઘેલો વાણિયો શહીદ થાય છે અને મિનળ દેવી અહીંયા સમાધિ લે છે. અને જે ઘેલા વાણિયાની શહીદી ઉપર જે નદી હતી તેનું નામ ઘેલો નદી રાખવામાં આવ્યું છે. અને જે અહીંયા જે અત્યારે જ્યોતિર્લિંગ છે તેનું નામ હતું સોમનાથ અને તેનું નામ પણ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું છે. તો જય મહાદેવ. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને હું આશા રાખું છું કે તમને આ વ્લોગ પસંદ આવ્યો હશે. જો મારો વ્લોગ તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો આપણે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આપનું જય મહાદેવ, જય માતાજી.